અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ફ્લાવર શોમાં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા। એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શોએ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું। અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનના નામે હતો। તારીખ 31મી ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં 11 દિવસમાં કુલ 5,73,000થી વધુ ટિકિટનું વેચાણ થયું હતું। એએમસીના ફ્લાવર શોમાં 3 કરોડ 45 લાખની આવક થવા પામી હતી, ત્યારે કુલ 7,60,000 મુલાકાતીઓએ ફરી ફ્લાવર શોની મુલાકાત લીધી હતી। 50થી વધુ શાળાના બાળકોએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી। અમદાવાદ ખાતે એએમસી દ્વારા દર વર્ષે શિયાળામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 1 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વખતે ફ્લાવર શોમાં 5.45 કરોડના ખર્ચે 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવે છે અને અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે 30/12/2024ના રોજ આ ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવ્યો। આ ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 221 મીટરની લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું, જેને આજે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે। આ અમદાવાદ શહેરની જનતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ ગૌરવની બાબત છે। આ ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણની વાત કરું તો એમાં વડનગરના તોરણની પ્રતિકૃતિ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ અને નવી સંસદની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણની પ્રતિકૃતિ, બાળકો માટે કેટલસની પ્રતિકૃતિ અને ચંદ્રયાનની પ્રતિકૃતિ, ઓલિમ્પિકની પ્રતિકૃતિ એવી જુદી જુદી વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓના સમાવેશ કરવામાં આવે છે। અને આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા પણ પ્રદર્શિત કરવામાં આવે છે। આ ફ્લાવર શોમાં જાહેર જનતાનો જે પ્રતિસાદ છે, જે રેસ્પોન્સ મળી રહ્યો છે, આમાં 5 લાખથી વધારે લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ ફ્લાવર શોને માણી રહ્યા છે અને જોઈ રહ્યા છે।